નવનિર્મિત 6 ચેકડેમોનું જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લોકાર્પણ કરાવ્યું. દહેગામના ધારીસના ગામ ખાતેથી જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત 6 ચેકડેમોનું લોકાર્પણ કર્યું. આ વેળાએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધારીસના ગામ નજીક ખારી નદી પર 2.33 કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી તાલુકામાંથી પસાર થતી મેશ્વો અને ખારી નદી પર રાજ્ય સરકાર દ્વારા કુલ 18.7 કરોડના ખર્ચે કુલ 6 ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે 18.7 કરોડના ખર્ચે નવનિર્મિત આ ચેકડેમોમાં કુલ 41.89 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ થશે, જેના માધ્યમથી આસપાસના 30થી વધુ ગામના ખેડૂતોના 350 હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે ગુજરાતના ખૂણે ખૂણે સુધી નાગરિકોને પીવાલાયક તેમજ સિંચાઈ માટેનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત પાણીદાર અને દુકાળ હવે ભૂતકાળ બન્યો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ઉનાળા દરમિયાન ગુજરાતના જે વિસ્તારોમાં હજુ પણ સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થતી હશે તેવા વિસ્તારોમાં ચેકડેમના માધ્યમથી સિંચાઈનું પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વિગતો આપતા તેમણે કહ્યું કે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પર 14 ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત્રક નદી પર પણ 4 નવા ચેકડેમ બનાવીને આસપાસના 10 ગામોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.